જય મહારાજ મિત્રો, હું છું તમારો દોસ્ત અજય અને સ્વાગત છે તમારું વ્લોગ્સમાં। આજે આપણે એક એવી સફરે નીકળ્યા છીએ જ્યાં શ્રદ્ધા, પરંપરા અને માનતાનો અનોખો સંગમ જોવા મળવાનો છે। નમસ્તે મિત્રો, આજે હું તમને લઈ આવ્યો છું ગુજરાતના એક એવા પવિત્ર અને અનોખા ઉત્સવમાં જ્યાં આસ્થા રૂપે ફળનો વરસાદ થાય છે। જી હા, આજે છે પોષી પૂનમ અને આપણે અત્યારે છીએ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે। મિત્રો, આજનો દિવસ એટલે શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ। વહેલી સવારથી જ અહીં અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્ર કચ્છથી લાખો ભક્તો ઉમટી પડ્યા છે। તમે જોઈ શકો છો કે મંદિરના ગર્ભગૃહથી લઈને મુખ્ય દ્વાર સુધી ભક્તોની લાંબી કતારો છે। વાતાવરણ આખું સંતરામમય બની ગયું છે। માત્ર બોર ઉછાળવાનું જ નહીં, પણ આ ઉછળેલા બોરને પ્રસાદી રૂપે ઝીલવા માટે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે। નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ પ્રસાદી મેળવવા પડાપડી કરે છે। હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ બોરની ઉછામણી કેમ કરવામાં આવે છે? તો તેની પાછળ એક અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે। જે બાળકો બોલી શકતા ન હોય અથવા તોતડું બોલતા હોય, તેમના માતા પિતા બાળકના સ્વાસ્થ્ય માટે અહીં માનતા રાખે છે। આ હતો નડિયાદ સંતરામ મંદિરનો અદ્ભુત નજારો। જો તમે ક્યારેય આ ઉત્સવ નથી જોયો તો આવતી પોષી પૂનમે ચોક્કસ આવજો। આ વિડીયો ગમ્યો હોય તો અમારા પેજ એટલે કે અજય ભોઈરાજ ઓફિશિયલને લાઈક કરજો અને કોમેન્ટ